કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નજીક કેસ સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોની અંદર સ્વાધ્યાય 3.3માં દાખલા નંબર 1થી લઈને 7 દાખલાઓ આપણે પૂરા કરાવેલા છે આની આગળના વિડીયોઝની અંદર. જો મિત્રો તમે એ તમામ વિડીયોઝ અને તમામ દાખલા જો તમે ન જોયા હોય ને તો ખાસ જોઈ લેજો, કારણ કે મિત્રો તમને બોર્ડની એક્ઝામમાં એ તમામ દાખલાઓ ખૂબ જ હેલ્પફુલ સાબિત થશે. હવે મિત્રો આપણે આ વિડીયોની અંદર ચાલુ કરવા જઈ રહ્યા છે દાખલા નંબર 8. આપણે મિત્રો આ વિડીયોમાં કુલ 3 દાખલા પૂરા કરવાના છે, 8, 9 અને 10. એ તમામ દાખલાઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ખાસ ધ્યાનથી જોજો અને સમજજો કે આપણે કેવી રીતે કરીએ છીએ. ચાલો સૌથી પહેલાં રકમ વાંચીએ કે ભાઈ સુરેખ સમીકરણ યુગ્મ આપણને આપેલું છે પહેલું કે x/10 પ્લસ y/5 બરાબર 1. લખી પણ દઈએ છીએ આપણે એને કે x/10 પ્લસ y/5 બરાબર 1. અને બીજું કયું છે તો કે x/8 પ્લસ y/6 બરાબર 15. એ નહીં લખી દઈએ છીએ આપણે x/8 પ્લસ y/6 બરાબર 15. તો આપણે ઉકેલ મેળવશું અને ઉકેલ મેળવ્યા પછી આપણે y બરાબર mx પ્લસ 5 કરીને આપણે mની કિંમત પણ ગોતવાની છે. ચાલો સૌથી પહેલાં તો મિત્રો આપણે એક કામ કરી લઈએ, આને આપણે નોર્મલ ફોર્મમાં કરી દઈએ. અત્યારે સમય સંખ્યામાં છે બરાબર, અને આપણને ઇઝી કરતાં આવડે જ છે. શું કરવાનું તો કે ક્રોસ ગુણાકાર કરવાના. 5 ગુણ્યા x કરો એટલે 5x થશે, 10 ગુણ્યા y કરો એટલે 10y થશે, છેદમાં 10 ગુણ્યા 5 એટલે 10 પંચા 50, અને આ બાજુ 1 તો છે જ. એવી રીતે અહીંયા x ગુણ્યા 6 કરો એટલે 6x થાય, પ્લસ 8 ગુણ્યા y કરો એટલે 8y થાય, છેદમાં 8 છંગ 48 થશે બરાબર અહીંયા 15. હવે શું કરવાનું તો કે હવે આ 50નો ગુણાકાર અહીં થાય અને 48નો ગુણાકાર અહીં થાય. તો કરીએ છીએ આપણે 5x પ્લસ 10y બરાબર 50. આનું શું થશે તો કે આનું થશે 6x પ્લસ 8y, અને હવે 15 ગુણ્યા 48 કરીએ આપણે. ચાલો એટલે 48 ગુણ્યા 15 કરતાં કેટલો આન્સર મળે છે આપણે ચેક કરી લઈએ. રફમાં કરી દઈએ. 1 × 8, 1 × 4, 5 × 8 40, વધી પડી 4, 5 × 20 ને 4 24, 8 ને 4 12, વધી પડી 1, 4 ને 5 6 7, 720 આવી રહ્યા છે. કેટલા આવે છે મિત્રો? 720 આવે છે. ચલો હવે આપણે આમાંથી કોમન રમી લઈએ બરાબર ને. શું કોમન નીકળે છે આની અંદરથી તો જોઈએ આપણે. અહીંયા 5 છે, અહીંયા 5 દુ 10 ને 5 દાન 50 થાય, એટલે કે આપણે 5 આમાં કોમન મિત્રો કાઢી શકીએ છીએ. 5 આપણે કોમન અહીંથી કાઢીએ તો અહીંયા x પ્લસ 5 દુ y બરાબર ને, 2 ગુણ્યા y થઈ જાય. અને આના ભાગ પડે 5 ગુણ્યા 10 50. એનો મતલબ કે અહીંયા બંને જગ્યાએ 5 અને 5 કેન્સલ થશે, એટલે આપણું સમીકરણ શું મળશે? એકચ્યુઅલમાં x પ્લસ 2y બરાબર 10 મળશે. એવી રીતે આપણે આમાં કરીએ તો 6x પ્લસ 8y 720. અહીં 6 છે એટલે આના ભાગ 3 દુ 6 પડે, 4 દુ 8, અને આના ભાગે 2થી પડી શકે છે. એટલે આમાં કોમન શું નીકળશે તો કે આમાં કોમન આપણે 2 કાઢી લઈએ તો અંદર વધશે 3x, અહીંયા વધશે 4y, અને આ બાજુ ભાગ પડે એટલે 2 ગુણ્યા 360 બરાબર ને. 360 એટલે 336 દુ 72 એટલે 360. સેમ વસ્તુ ફરીથી આપણે કાપાકૂપી કરીએ તો અહીંથી 2 અને આ 2 કેન્સલ થશે. એટલે અહીંયા સમીકરણ આપણને મળશે નવું 3x પ્લસ 4y બરાબર 360. અહીં મિત્રો આપણને સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 મળી રહ્યું છે. હવે શું કરીએ તો કે હવે લોપ કરવા માટે આપણે પાછળનું પેજ પલટાવી દઈએ. પહેલાં આપણે આ સમીકરણ લખીએ, પછી આપણે આ સમીકરણ લખીશું. તો સૌથી પહેલાં x પ્લસ 2y બરાબર 10 લખી દઈએ. લખીએ અહીંયા x પ્લસ 2y બરાબર 10. બીજું કયું છે? 3x પ્લસ 4y બરાબર 360. 3x પ્લસ 4y બરાબર 360. હવે મિત્રો આપણને ઇઝી ખબર શું પડશે? ઇઝી આપણને અહીંયા કાં તો 3 વડે ગુણો તો 3x થાય, કાં તો આખાને 2 વડે ગુણો તો અહીંયા 2 દુ 4 હોય, એટલે આપણે 2થી ગુણી દઈએ. ઇઝી પડે એવું કરીએ ને. તો આપણે સમીકરણ નંબર 1ને મિત્રો 2 વડે જ ગુણી દઈએ તો ઇઝી પડશે આપણને. ચલો એટલે કરીએ આપણે હવે ગુણેલું કામ કરીએ અહીંયા કે x ગુણ્યા 2 એટલે 2x, અહીંયા 2 દુ 2y ગુણ્યા 2 કરો એટલે 4y થશે, બરાબર 10 ગુણ્યા 2 કરો એટલે 20 થશે. અને છેદમાં તો જે નીચે આપણને આપેલું છે નીચેનું એ પદ આપણે એ લખી દઈએ 3x પ્લસ 4y બરાબર 360. અત્યારે તો ઉડી શકે નહીં કારણ કે બધે પ્લસમાં જ છે, એટલે ચેન્જ નિશાની કરવી પડશે. આને માઇનસ કરી દેવાનું, આને માઇનસ ને આને માઇનસ કરવું પડશે.
આમાંથી 4y + 4y - કેન્સલ થઈ જશે, એટલે હવે શું બચે છે તો -3x + 2x, એટલે કે માત્ર ને માત્ર x વધશે. અને આ બાજુની સાઈડે માત્ર 360 માઇનસમાં અને આ પ્લસમાં છે. 360માંથી 20 કાઢો તો કેટલા આવશે? -340 આવશે. એટલે અહીં આપણો આન્સર શું આવે? x બરાબર -340 થાય છે, જે આપણો મિત્રો રાઈટ આન્સર થઈ જાય છે. આપણી એક્સની કિંમત આપણને મળી જાય છે. હવે આપણે વાયની કિંમત મેળવવા માટે શું કરીએ છીએ ખબર છે ને તમને? તો વાયની કિંમત મેળવવા માટે આપણે કોઈ બી જગ્યાએ કિંમત મૂકી દઈએ, એટલે કાં તો આ સમીકરણ કાં તો આ, જે આપણને ઇઝી પડે ને ત્યાં મૂકી દેવાનું. ચલો આપણને ઇઝી પડશે આ x + 2y = 10, જેમાં આપણે એક્સની કિંમત નાખશું કેટલા? -340. તો અહીંયા -340 + 2y = 10. તો 2y = 10 તો લખવાના જ. આ 340 જે માઇનસમાં થાય કેવા બનશે? હવે પ્લસ થશે. 340 + 10 કરો એટલે 350 થાય. અને હવે y બરાબર 350ના અડધા કરવાના. 350ના અડધા કરો તો કેટલા આવે છે? 350 ભાગ્યા 2 કરો. ચલો કરો તો કેટલા આવશે? 165 આવશે. કેટલા આવશે મિત્રો? 165 આવશે. ખાસ યાદ રાખજો, 165 આપણો મિત્રો જવાબ અહીંયા થઈ જશે. ચાલો આગળ વધી આપણે હવે એવી રીતે અહીંયા આપણે બોક્સમાં પેક કરી દઈએ છીએ. હવે શું કરીશું મિત્રો? આપણે હવે શું કરીશું? અહીંયા 1 મિનિટ, આપણો જવાબ માઇનસમાં નહીં, અહીંયા આપણો જવાબ છે ને મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા એક જગ્યાએ ભૂલ આપણી છે. કઈ જગ્યાએ? થોડું ઘણું આપણે ચેન્જ કરવું પડશે. જોજો અહીંયા માઇનસ નહીં આવે. કેમ ખબર છે? તમે જોઈ શકો છો કે આ 3x પણ માઇનસમાં હતા ને, એટલે કે મોટી સંખ્યા એટલે માઇનસ, અને આ બંને જગ્યાએ માઇનસ માઇનસ તો કેન્સલ થાય છે, બરાબર છે ને? એટલે માઇનસ માઇનસ કેન્સલ થાય એટલે અહીંયા આપણો આન્સર જે ખરો ને મિત્રો એ -340 આવશે, પ્લસ નહીં આવે, બરાબર છે? ચલો સોરી, માઇનસ નહીં આવે, પ્લસ આવશે સોરી. એટલે 340 પ્લસમાં લખેલા જ છે આપણે અહીંયા, એટલે કે ચિંતા નહીં કરવાની. એટલે અહીંયા આપણો જવાબ શું આવશે મિત્રો? તો કે જો અહીંયા 340 છે, માઇનસ થશે, આ બાજુ જઈને માઇનસ થશે. આપણો જવાબ પણ એકવાર ચેક કરવું પડશે. ચલો એટલે 10 - 340 એટલે -330, અને -330 ભાગ્યા જો આપણે 2 કરીશું ને તો આપણને -165 મળશે. એટલે આ આપણો રાઈટ આન્સર થાય છે, y બરાબર. હવે આપણે શોધી લઈએ એમની કિંમત. તો જે આપણને આપેલું છે એ લખવાનું છે, એટલે કે y બરાબર mx + 5 લખવાના છે. હવે તો લખીએ અહીંયા y બરાબર mx + 5. x અને y ની બંને કિંમત લખવાની અને બજાવવા દેવાનું. તો y ની કિંમત છે -165 બરાબર m. x ની કિંમત કેટલી છે? તો કે ભાઈ 340 છે, અને +5 +5. આ +5 બરાબરની આગળ આવી જાય એટલે માઇનસ થઈ જાય, એટલે 165 - 5 બરાબર m ગુણ્યા 340. 165 એ માઇનસમાં, 5 એ માઇનસમાં, એટલે 170 બરાબર m ગુણ્યા 340. તો m બરાબર શું આવશે? 340/-170. અહીંયા ભાગ પડી શકે છે. 170 ગુણ્યા આપણે જો કેટલા કરીશું? 2 કરીશું. 170 ગુણ્યા આપણે કેટલા કરીશું મિત્રો? 2 કરીશું. તો 340 આપણને મળી જાય છે, એટલે કે m બરાબર આપણને કેટલા મળશે? -2 આપણને મળી જાય છે, જે આપણો મિત્રો જવાબ થાય છે. ચલો આગળ વધીએ આપણે. દાખલા નંબર 9 કરીએ. 2x + 3y = 11 અને x - 2y = -12 નો ઉકેલ સ્લોપની રીતે શોધવાનો છે, અને k ની કિંમત મેળવવાની છે. અહીંયા આપેલો છે y બરાબર kx + 3. ચાલો કરી દઈએ છીએ આપણે. સૌથી પહેલાં સમીકરણ જે આપણને આપ્યા છે ને લખી દઈએ. 2x + 3y = 11, અને બીજી કિંમત છે અહીંયા x - 2y = -12. તમે જાણો છો તેવી રીતે આને આપણે સમીકરણ નંબર 1 કહીએ છીએ, અને સમીકરણ નંબર આપણે 2 કહીએ છીએ. ચલો શું કરવું પડશે? તો કે સિમ્પલ સમીકરણ નંબર 2 ને આપણે 2 વડે ગુણી દઈએ, એ વધારે ઇઝી પડે. તો એવું કરીએ, આ સમીકરણને આપણે 2 વડે ગુણી દઈએ તો સમીકરણ નવા કેવા બનશે? તો કે આ પહેલું સમીકરણ તો એવું છે એવું ને એવું જ રહેશે. 2x + 3y = 11. પાછળનું જે આ છે ને ચેન્જ થશે. x ગુણ્યા 2 કરો એટલે 2x થાય, -2y ગુણ્યા 2 કરો એટલે 4y થશે, અને 12 ગુણ્યા 2 કરો એટલે -24 થશે. નીચે લાઈન કરીને હવે કાપાકૂપી કરી દઈએ એટલે આપણું કામ થઈ જશે.
ચલો આ માઇનસ થશે, આ પ્લસ બનશે ને આ પ્લસ જ બનશે. 2x જે છે ને મિત્રો એ કેન્સલ થઈ જશે. એટલે હવે 3y એ પ્લસમાં અને 4y એ પ્લસમાં, એટલે 3 ને 4 7y થઈ જશે. અને આ 24 પ્લસમાં 11 એ પ્લસમાં, એટલે 24 પ્લસ 11 35 થાય. એટલે y બરાબર આપણો જવાબ 35/7 થશે. એટલે 7 પંચા 35 થાય. એટલે y બરાબર આપણને કેટલા મળી જાય છે મિત્રો? 5 મળી જાય છે, જે આપણો જવાબ થાય છે. હવે આપણે એક્સની કિંમત મેળવવા માટે કોઈ પણ સમીકરણ જે ઇઝી છે પકડી લેવાનું. અહીંયા સમીકરણ નંબર મને બીજું ઇઝી લાગી રહ્યું છે, એટલે લખી દઈએ x - 2y બરાબર -12. જે જગ્યાએ y છે ત્યાં 5 મૂકવાના છે આપણે, તો x ના x -2 y છે ત્યાં કેટલા આવશે? 5 આવશે, બરાબર -12. તો x -5 દુ 10 બરાબર -12. x બરાબર -12 પાછળ જ છે ઓલરેડી, પણ આ -10 ને બરાબરની પાછળ જવા દઈએ ને તો પ્લસ થઈ જશે. એટલે x બરાબર -12 પ્લસ 10 કરો તો કેટલા આવે? તો -2 આવે. તો xની કિંમત આપણને કેટલી મળી ગઈ છે મિત્રો? -2 મળી ગઈ છે. હવે શું કરીશું આપણે? તો કે હવે આપણે mની કિંમત ના kની કિંમત મેળવવાની છે ને. y બરાબર kx પ્લસ 3 લખેલું છે. લખીએ પાછળ કે y બરાબર kx પ્લસ 3. આવું જ કંઈ છે ને, જોઈ લઈએ એકવાર. હા, હવે એક્સની અને વાયની કિંમત કેટલી મળી? તો કે વાયની કિંમત આપણને 5 મળી. 5 બરાબર k અને એક્સની કિંમત આપણને -2 મળી. તો -2 પ્લસ 3. 5 ના 5 બરાબર k ગુણ્યા -2 કરો એટલે -2 પ્લસ 3 થશે. 2k -2k થશે. પ્લસ 3 છે બરાબરની પાછળ આવે, એટલે 5 - 3 બરાબર -2k. 5 - 3 કરો તો કેટલા આવશે? 2 આવશે. એટલે 2 બરાબર -2k. તો k બરાબર 2/-2. 2 મિત્રો ઉડી જશે, એટલે kની કિંમત આપણને કેટલી મળશે? માત્ર ને માત્ર -1 મળશે. તો આ થઈ ગયો આપણો રાઈટ આન્સર. ચલો આગળ વધીએ આપણે હવે. દાખલા નંબર 10. x + y બરાબર 14 અને x - y બરાબર 4 નો ઉકેલ. કેટલો સિમ્પલ દાખલો છે, કેટલો સિમ્પલ દાખલો છે, બરાબર. લખી દઈએ સૌથી પહેલાં ફટાફટ x + y બરાબર 14 અને બીજી કિંમત છે આપણી x - y બરાબર 4. આને કરી દઈએ લોપ, બરાબર. ડાયરેક્ટ લોપ થાય એવું છે, આની અંદર કંઈ ચિંતા નથી કરવાની. ડાયરેક્ટ y કેન્સલ થઈ જશે. એટલે શું બચશે? 2x બરાબર 14 ને 4 18 થશે. તો x બરાબર 18/2. 18/2 કરવાના. 18/2 કરો તો કેટલા આવે છે? તો 9 આવે છે. 2 9 18. x આપણને કેટલા મળી ગયા મિત્રો? 9 મળી ગયા છે. હવે y મેળવવા માટે કોઈ બી જગ્યાએ કિંમત મૂકી દેવાની, બરાબર ને. સમજો કે આપણે આમાં મૂકી દઈએ છીએ. અહીંયા x + y બરાબર 14માં આપણે xની કિંમત 9 મૂકી દઈએ છીએ. તો 9 + y બરાબર 14. તો y બરાબર 14 - 9 અને 14 - 9 કરો તો કેટલા આવે મિત્રો? તો કે 5 આવશે. કેટલા આવશે? 5. એટલે અહીંયા આપણી વાયની કિંમત કેટલી મળી જાય છે? આપણને 5 મળી જાય છે. તો મિત્રો આ દાખલા હતા આપણા 3.3ના 8, 9 અને 10. ખાસ મિત્રો જે પણ વિદ્યાર્થીઓ ચેનલ પર પહેલી વાર આવી રહ્યા છે તે ખાસ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમારા વોટ્સએપ ગ્રુપમાં, તમારા સ્કૂલની અંદર જે પણ વિદ્યાર્થી ધોરણ 10માં ભણતા હોય ને એ તમામ સુધી જવા દેજો. તમામને શેર કરી આપજો. અને તમને મિત્રો મારો આ વિડીયો કેવો લાગ્યો ને એ પણ ખાસ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. તમારા જે પણ અભિપ્રાય હોય, જે પોઝિટિવ હોય, નેગેટિવ હોય, તમને કોઈ દાખલા ન આવડતો હોય તો તમે મિત્રો રકમને લખીને મોકલાવી શકો છો. એટલે તમારા બધાના દાખલાઓ આપણે મિત્રો એક કરીને પછી એના માટે સ્પેશિયલ એક વિડીયો બનાવીશું, જેમાં તમામના તમામ દાખલા જે છે ને એ સોલ્વ કરાવીશું. તો મિત્રો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે આની પછીના જે દાખલા છે 11, 12 અને 13 એ આપણે સોલ્વ કરાવીશું.